હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું ભૂગોળના 100 મહત્વપૂર્ણ પ્રશ્નો. આ ભૂગોળનો ત્રીજો લેક્ચર છે. અગાઉના 2 લેક્ચર ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ ચેક કરી જોઈ લેજો. તો ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન, ભારતના ભૂગોળનો. લક્ષદ્વીપ ટાપુઓ કયા મહાસાગરમાં આવેલા છે? અરબી સમુદ્રમાં. બીજો ક્વેશ્ચન, ભારતનો સૌથી ઊંચો ડેમ કયો છે? તેહરી ડેમ. ત્રીજો ક્વેશ્ચન, સાલબાઈની સિંધુ કયા રાજ્યમાં થઈ હતી? મહારાષ્ટ્ર. ચોથો ક્વેશ્ચન, કાંજીગુડ પાસ ક્યાં આવેલો છે? જમ્મુ કાશ્મીરમાં. પાંચમો ક્વેશ્ચન, ભારતની કઈ નદી દક્ષિણ ગંગા કહેવાય છે? ગોદાવરી. છઠ્ઠો ક્વેશ્ચન, માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં શું કહેવાય છે? સાગરમાથા. સાતમો ક્વેશ્ચન, ભારતનો સૌથી મોટો જિલ્લો ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયો છે? કચ્છ. આઠમો ક્વેશ્ચન, સાડી ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? કાંજીવરમ. નવમો ક્વેશ્ચન, ગંગોત્રી હિમનદી કયા રાજ્યમાં છે? ઉત્તરાખંડમાં. 10મો ક્વેશ્ચન, ભારતમાં સૌથી વધુ રબર કયા રાજ્યમાં થાય છે? કેરળ. 11મો ક્વેશ્ચન, પુષ્કળ સરોવર કયા રાજ્યમાં છે? રાજસ્થાન. 12મો ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય મસાલાના બગીચા તરીકે ઓળખાય છે? કેરળ. 13મો ક્વેશ્ચન, ચિલિકા સરોવર કયા પ્રકારનું સરોવર છે? લેગૂન, તે ખારા પાણીનું છે. 14મો ક્વેશ્ચન, ભારતનો કયો કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ સાથે જોડાયેલો છે? દાદરા અને નગર હવેલી. 15મો ક્વેશ્ચન, બિહારનો શોક કઈ નદીને કહેવાય છે? કોસી. 16મો ક્વેશ્ચન, ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં પડે છે? લેહ. 17મો ક્વેશ્ચન, વુડ્સ ડિસ્પેચનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? શિક્ષણ સાથે. 18મો ક્વેશ્ચન, કાન્હા નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશમાં. 19મો ક્વેશ્ચન, ભારતનું સૌથી જૂનું તેલ ક્ષેત્ર કયું છે? દિગ્બોઈ. 20મો ક્વેશ્ચન, રાંચી કયા રાજ્યનું પાટનગર છે? ઝારખંડ. 21મો ક્વેશ્ચન, પાલ ઘાટ કયા રાજ્યોને જોડે છે? કેરળ અને તમિલનાડુને. 22મો ક્વેશ્ચન, ભારતમાં સૌથી વધુ જંગલોની ટકાવારીની દ્રષ્ટિએ કયા રાજ્યમાં છે? મિઝોરમ. 23મો ક્વેશ્ચન, ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ત્રિંબકેશ્વર. 20મો ક્વેશ્ચન, સતપુડા પર્વત કયા 2 નદીઓની વચ્ચે છે? નર્મદા અને તાપી. 25મો ક્વેશ્ચન, મધ્યપ્રદેશની રાજધાની કઈ છે? ભોપાલ. 26મો ક્વેશ્ચન, ભૂટાન સાથે ભારતનો કયો રાજ્યની સીમા બનાવતો નથી? બિહાર. 27મો ક્વેશ્ચન, શ્રી હરિકોટા શાના માટે પ્રખ્યાત છે? ઇસરો લોન્ચિંગ પેડ માટે. 28મો ક્વેશ્ચન, દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? અનાઈડ મુડી. 29મો ક્વેશ્ચન, યમુના નદી ક્યાંથી નીકળે છે? યમનોત્રીમાંથી. 30મો ક્વેશ્ચન, ભારતનું સૌથી મોટું કોન્ટેનમેન્ટ ક્યાં છે? અંબાલા ખાતે. 31મો ક્વેશ્ચન, લખનૌ કઈ નદીના કિનારે છે? ગોમતી. 32મો ક્વેશ્ચન, હલ્દી ઘાટી કયા રાજ્યમાં છે? રાજસ્થાનમાં. 33મો ક્વેશ્ચન, સિયાચીન ગ્લેશિયર કયા રાજ્યમાં આવેલું છે? લદ્દાખમાં. 34મો ક્વેશ્ચન, ભારતનો માનાંક સમય કયા શહેર પાસેથી પસાર થાય છે? મિર્ઝાપુર. 35મો ક્વેશ્ચન, કોંકણ રેલવે ક્યાંથી ક્યાં સુધી જાય છે? રાહથી મંગલુર. હવે ગુજરાતનો ભૂગોળ જોઈ લે. વિડીયોને અહીં સુધી જોયો હોય લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આગળ જોઈએ. 36મો ક્વેશ્ચન, તાપી નદીનું મુખ્ય બંદર કયું છે? સુરત. 37મી ક્વેશ્ચન, પાલીતાણા કયા ડુંગર પર આવેલો છે? શેત્રુંજય. 38મો ક્વેશ્ચન, ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર છે? 1600 કિમી, જે આ જૂનો છે. અત્યારે ઓપ્શનમાં 2300 કિલોમીટર હોય તો 2300 કરવાનું, ન 1600 કિમી કરી દેવાનું. 39મો ક્વેશ્ચન, વડોદરામાં કઈ નદી વહે છે? વિશ્વામિત્રી. 40મો ક્વેશ્ચન, ડાંગનું પ્રવેશ દ્વાર કયું છે? વઘઈ.
41મો ક્વેશ્ચન ગોધરા કયા જિલ્લાનું મથક છે? પંચમહાલનું. 42મો ક્વેશ્ચન મહુવા કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર. 43મો ક્વેશ્ચન ગાયકવાડી શાસન કયા જિલ્લામાં હતું? વડોદરામાં. 44મો ક્વેશ્ચન નર્મદા નદીનું બીજું નામ શું છે? રેવા. 45મો ક્વેશ્ચન ગુજરાતમાં સૌથી વધુ ડુંગળી ક્યાં થાય છે? મહુવા ખાતે. 46મો ક્વેશ્ચન અંબાજી માતાનું મંદિર કયા જિલ્લામાં છે? બનાસકાંઠામાં. 47મો ક્વેશ્ચન બાવળા કયા જિલ્લામાં છે? અમદાવાદમાં. 48મો ક્વેશ્ચન રણમલ તળાવ કયા શહેરમાં છે? જામનગરમાં. 49મો ક્વેશ્ચન ગુજરાતનો કયો જિલ્લો 2 રાજ્ય સાથે સરહદ ધરાવે છે? દાહોદ. 50મો ક્વેશ્ચન વાંકાનેર કયા જિલ્લામાં છે? મોરબીમાં. 51મો ક્વેશ્ચન કડાણા ડેમ કયા જિલ્લામાં છે? મહીસાગર. 52મો ક્વેશ્ચન ગીર સોમનાથ જિલ્લો કયા જિલ્લામાંથી અલગ થયો છે? જૂનાગઢ. 53મો ક્વેશ્ચન આણંદ શેના માટે પ્રખ્યાત છે? દૂધ ઉત્પાદન. 54મો ક્વેશ્ચન સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? રાજસ્થાન. 55મો ક્વેશ્ચન મહી નદીને કયા નામે ઓળખાય છે? મહીસાગર. 56મો ક્વેશ્ચન ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? આહવા. 57મો ક્વેશ્ચન ખેડા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? નડિયાદ. 58મો ક્વેશ્ચન સુરત કયા નદી કિનારે છે? તાપી. 59મો ક્વેશ્ચન માધવપુર કયા દરિયા કિનારે છે? પોરબંદરના. 60મો ક્વેશ્ચન ઓખા બંદર કયા જિલ્લામાં છે? દેવભૂમિ દ્વારકા ખાતે. 61મો ક્વેશ્ચન પાલનપુર કયા જિલ્લાનું મથક છે? બનાસકાંઠાનું. 62મો ક્વેશ્ચન લીંબડી કયા જિલ્લામાં છે? સુરેન્દ્રનગરમાં. 63મો ક્વેશ્ચન ગિરનારની ઊંચાઈ કેટલી છે? 1117 મીટર. 64મો ક્વેશ્ચન કચ્છનું કયું ગામ સૌથી મોટું ગણાય છે? માધાપર. 65મો ક્વેશ્ચન નલિયા કયા જિલ્લામાં છે? કચ્છમાં. 66મો ક્વેશ્ચન ગાંધીનગર કઈ નદી કિનારે છે? સાબરમતી. 67મો ક્વેશ્ચન તારંગા પહાડીઓ કયા જિલ્લામાં છે? મહેસાણામાં. 68મો ક્વેશ્ચન ચોટીલા કયા જિલ્લામાં છે? સુરેન્દ્રનગરમાં. 69મો ક્વેશ્ચન વલસાડ કઈ નદી કિનારે છે? ઔરંગા. 70મો ક્વેશ્ચન બાયડ કયા જિલ્લામાં છે? અરવલ્લીમાં. હવે વિશ્વનું ભૂગોળ જોઈશું. અહીં સુધી વિડીયો જોયો લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આગળ જોઈએ. 71મો ક્વેશ્ચન વિશ્વની સૌથી મોટી નદી કઈ છે? એમેઝોન. 72મો ક્વેશ્ચન જાપાનની રાજધાની કઈ છે? ટોક્યો. 73મો ક્વેશ્ચન ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? કેનબેરા. 74મો ક્વેશ્ચન ડેનમાર્કની રાજધાની કઈ છે? કોપનહેગન. 75મો ક્વેશ્ચન ભૂમધ્ય સમુદ્રને કઈ નહેર જોડે છે? સ્વેચ. 76મો ક્વેશ્ચન દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? રોઅલ્ડ એમ્ડરસન. 77મો ક્વેશ્ચન પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? ચંદ્ર. 78મો ક્વેશ્ચન મંગળ ગ્રહને કેવો ગ્રહ કહેવાય છે? લાલ ગ્રહ. 79મો ક્વેશ્ચન બર્લિન કયા દેશની રાજધાની છે? જર્મનીની. 80મો ક્વેશ્ચન સ્વિટ્ઝરલેન્ડની રાજધાની કઈ છે? બર્ન. 81મો ક્વેશ્ચન દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો દેશ કયો છે? બ્રાઝિલ. 82મો ક્વેશ્ચન મેક્સિકોની રાજધાની કઈ છે? મેક્સિકો સિટી. 83મો ક્વેશ્ચન ઈરાનની રાજધાની કઈ છે? તેહરાન. 84મો ક્વેશ્ચન ઇન્ડોનેશિયાની રાજધાની શું છે? નુસાતારા. 85મો ક્વેશ્ચન ફિલિપાઇન્સની રાજધાની કઈ છે? મનીલા. 86મો ક્વેશ્ચન ગ્રીનલેન્ડ કોનો ભાગ છે? ડેનમાર્કનો. 87મો ક્વેશ્ચન ટાઈગર માટે કયો દેશ પ્રખ્યાત છે? ભારત. 88મો ક્વેશ્ચન એન્ટાર્કટિકામાં કયા પક્ષીઓ જોવા મળે છે? પેંગ્વિન. 89મો ક્વેશ્ચન મેડ્રિડ કયા દેશની રાજધાની છે? સ્પેનની. 90મો ક્વેશ્ચન નેપાળની સૌથી ઊંચી નદી કઈ છે? કર્ણાલી. 91મો ક્વેશ્ચન ગોબી રણ ક્યાં છે? મંગોલિયા. 92મો ક્વેશ્ચન ન્યુયોર્ક કઈ નદી પર છે? હડસન. 93મો ક્વેશ્ચન રશિયાની રાજધાની કઈ છે? મેસ્કો. 94મો ક્વેશ્ચન ઇટાલીની રાજધાની કઈ છે? રોમ.
95મો ક્વેશ્ચન ચીનની રાજધાની કઈ છે? બીજિંગ. 96મો ક્વેશ્ચન ભૂતાનની રાજધાની કઈ છે? થિમ્પી. 97મો ક્વેશ્ચન દુબઈ કયા દેશમાં છે? યુએઈમાં. 98મો ક્વેશ્ચન સિંગાપુરની રાજધાની શું છે? સિંગાપોર. 99મો ક્વેશ્ચન પૃથ્વીને નીલ ગ્રહ કેમ કહેવાય છે? પાણીના કારણે. 100મો ક્વેશ્ચન ભૂકંપ માપવાનું સાધન કયું છે? સિસ્મોગ્રાફ. વિડીયોને ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ સિરીઝ ચાલુ રહેશે. ધન્યવાદ.